અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે આંતરરાજ્ય દારૂની હેરાફેરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે એક ટ્રકમાં બનાવેલા ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। શામળાજી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ માલને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની બંધ બોડીની એક ટાટા ટ્રકના ગુપ્તખાનામાં સંતાડેલા વિદેશી દારૂ સાથે અણસોલ ચેકપોસ્ટથી ગુજરાતમાં પ્રવેશવાની છે। આ બાતમીના આધારે પોલીસે ટ્રકને રોકી તપાસ કરી હતી અને પ્રાથમિક તપાસમાં ટ્રક ખાલી દેખાતી હતી, પરંતુ પોલીસની બારીકી નજરે બુટલેગરોની ચાલાકી પકડી પાડી હતી। પોલીસે ઇલેક્ટ્રિક કટર મંગાવીને ટ્રકની બોડીમાં ખાસ બનાવેલી લોખંડની ચાદર કાપી હતી, જે બાદ ગુપ્તખાનું ખોલતા તેમાંથી એક પછી એક વિદેશી દારૂની 93 પેટીઓ મળી આવી હતી, જેમાં કુલ 4176 બોટલો હતી। સમગ્ર મામલે પોલીસે 12.62 લાખની કિંમતનો વિદેશી દારૂ અને ટ્રક સહિત કુલ રૂપિયા 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। અને આ કેસમાં અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના દિનેશ મારવાડીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ ભરી આપનાર જયપુરનો નાજી હજુ ફરાર છે। તો શામળાજી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।